સમાચારથી જે સામે આવી રહ્યા છે મોટા સમાચાર જેને કહી શકાય છે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈ અને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કરાશે તેવી પણ માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। બપોરે 2 વાગ્યે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો ઘોષિત કરવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મતદાર યાદીને લઈ અને મોટી બબાલ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થઈ શકે છે તેવી પણ સંકેત અત્યારે વર્તા રહ્યા છે। લોકસભા ચૂંટણીમાં 1.47 કરોડ મતદારની સામે છેલ્લા 8 મહિનામાં 8 લાખ મતદારો જ વધ્યા છે, ત્યારે આપ આ મુદ્દે કોર્ટમાં જવાની પણ વિચારણા કરી રહ્યું છે। તો દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર। કેજરીવાલ ભાજપમાં પ્રવેશ વરમાં લડશે ચૂંટણી તેવું પણ સામે આવી રહ્યું છે। કેજરીવાલ સામે ભાજપના પ્રવેશ વરમાં ચૂંટણી મેદાને। તો આજ મુદ્દે અમારા સહયોગી અનિલ લામાં જોડાઈ ચૂક્યા છે। અનિલ, જે રીતે ચૂંટણી હાલ દિલ્હીમાં ઇલેક્શન થવાનું છે વિધાનસભાનું અને તેને લઈને અત્યારે રાજકીય જે ચર્ચા વિચારણા અને રાજકીય ગરમાવો છે તે જ થઈ ચૂક્યો છે। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે અને તે વચ્ચે આજે તારીખોની ઘોષણા થવાની છે। બપોરે 2 વાગ્યે ખાસ બેઠકનું આયોજન કરાયું છે। શું છે જાણકારી આ સમગ્ર ઘટના અને મુદ્દાને લઈને? લખમા, તમને 2020ની વાત કરું તો એક જ ચરણમાં ચૂંટણી થઈ અને 8 તારીખે ચૂંટણી ઘોષિત થઈ હતી ફરવરીમાં અને 11મી તારીખેની મતગણના હતી। એવી જ રીતે આ વખતે જે સૂત્રો કહી રહ્યા છે તે પ્રમાણે 6 તારીખે 6 ફેબ્રુઆરી જે છે એ ચૂંટણી થઈ શકે છે અને 8 તારીખે તેની ગણતરી કરવાની વાત સામે આવી રહી છે। 2 વાગે તેનું પ્રેસ કોન્ફરન્સ થશે। આ હતા ન્યૂઝ જે સૂત્રોના માધ્યમથી આવી રહ્યા છે। પણ મોટી બબાલ જે છે એ જે કાલે જ અત્યારે મોટી કહીએ તો એ ચૂંટણી મતદાર યાદી તૈયાર થઈ છે। એની અંદર તમે વિચાર કરો, 8 મહિનામાં 8 લાખ મતદારો વધી જાય છે। મેની અંદર જે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે દિલ્હીની અંદર 1.47 લાખ હતા, જે સીધા વધીને એ લગભગ 1 કરોડ અને 53 લાખ મતદારો જે છે તે વધી ગયા છે। આમ આદમી પાર્ટીનો સીધો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીએ બોગસ મતદારોને અથવા તો સીધી રીતે વાત કરીએ કે એમના જે મતદારો હતા તેમને કાપીને પોતાના જે મતદારો છે તે ઉમેર્યા છે। ઉદાહરણ તરીકે તમે નવી દિલ્હીની વાત કરું, નવી દિલ્હીની જે વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં સૌથી ઓછા મતદારો છે, લગભગ 1,05,000ની આસપાસ મતદારો છે। ગઈ વખતની તમે વાત કરીએ તો લગભગ 44,000 એકલા જે વોટ છે એ કેજરીવાલને મળ્યા હતા અને પછી 18,000 બીજા નંબર ઉપર જે બીજેપીના હતા અને પછી ત્રીજા નંબર ઉપર એ કોંગ્રેસના 4,000 મતદારો હતા। હવે માનવામાં આવે છે કે ત્યાં 10,000 વોટ વધી ગયા છે, એટલે 1,15,000ની વોટ વાપસ ત્યાં થઈ ગઈ છે। જે લીડ છે એવું માનવામાં આવે છે કે 6,500 વોટ જે છે કાપવામાં આવ્યા છે અને 10,000 જે વોટ ઉમેરવામાં આવ્યા છે। આરોપ એ વાતને લઈને છે સીધી રીતે કે આવી જ રીતે સમગ્ર દિલ્હીની અંદર જ્યાં આમ આદમી પાર્ટીના વોટર્સ હતા ત્યાં કાપવામાં આવ્યા છે। ખુલાસો એ વાતને લઈને થયો છે કે જેના નામે એક વ્યક્તિના નામે 84 અરજીઓ કરવામાં આવી હોય, 84 નામો કાપો, 250 નામો કાપો। જ્યારે એ વ્યક્તિને પૂછવામાં આવ્યો તેમને કીધું કે ના, અમે કોઈ પ્રકારની અરજી આપી નથી। એને લઈને આખો ભાંડો ફૂટ્યો છે ત્યાં કે બીજેપી મહારાષ્ટ્ર હોય, બીજેપી હરિયાણા હોય કે બીજેપી અન્ય જગ્યાએ આવી જ રીતે વોટ જે છે કાપે છે તમારા જે કારણ કે જ્યારે તમે ઈવીએમથી મતદાન કરો છો ત્યારે બૂથ વાઇઝ ખબર પડી જાય છે કે કયા બૂથમાં બીજેપીને કેટલા વોટ મળ્યા કે કોઈ અન્ય પાર્ટીને કેટલા વોટ મળ્યા કે કોંગ્રેસને કેટલા વોટ મળ્યા। એટલે એ વોટો એ વિસ્તારો જાતિગત વિસ્તારો કઈ રીતે કાપવું એ રણનીતિથી ભાજપ જે છે જીતી રહી છે તમામ જગ્યાએ અને એના માટે જ હવે આમ આદમી પાર્ટીને લાગે છે કે આને લઈને હવે કોર્ટમાં જવાની જરૂર છે। બીજી વાત ભાજપની તમને વાત કરી તો ભાજપના પ્રવેશ વરમાં હોય કે ભાજપના રમેશ વિધીડુ હોય કે ભાજપના અન્ય કોઈ નેતા હોય, જે રીતે એમની પ્રચારની સ્ટ્રેટેજી છે, એક તરફ જે પ્રિયંકા ગાંધીને કેવું, બીજી તરફ આતિશીને કેવું, ત્રીજી તરફ વાત કરીએ તો 1100 રૂપિયા વહેંચવા, એ તમામ વસ્તુઓ પણ હંમેશા કહેવાય છે કે રાજનીતિ જે છે સામ દામ દંડ ભેદની રમત છે અને આ વખતે એલજી હોય, આ વખતે કોંગ્રેસ હોય, તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીને ભીસમાં લેવાનો પ્રયત્ન થયો છે। આમ આદમી પાર્ટી આ વખતે આશ્વસ્ત છે કે આ વખતે પણ માર્જિન જરૂરથી ઘટી શકે છે, કારણ કે તમે 2015ની સ્થિતિ જુઓ તો 67 સીટો આમ આદમી પાર્ટીની 70માંથી, તમે 2020માં જુઓ તો 63 સીટો આમ આદમી પાર્ટીમાંથી। આ વખતે એમની કેટલી સીટો ઘટે છે અને બીજેપી અને કારણ કે લોકસભા ઇલેક્શન પ્રમાણે તમે જુઓ 7 સીટ બીજેપી ત્યાં જીતી, પણ એને વોટ કેટલા મળ્યા તો 48 લાખ વોટ મળ્યા।
ગઈ વખતે જે વોટ મળ્યા હતા સીધી રીતે આમ આદમી પાર્ટીને, તો એને 49 લાખ વોટ મળ્યા હતા વિધાનસભાની અંદર. એટલે જો તમને 50 લાખ 1.5 કરોડની વસ્તીમાં તમને 50 લાખ 48 લાખ 50 લાખ વોટ મળે, એ પણ કોન્સોલિડેટ્સ થઈને, એટલે એક જે વિધાનસભા પ્રમાણે એની જીત સૌથી વધારે રહેવાની છે. પણ દિલ્હીની અંદર જ્યારે મુખ્યમંત્રીની સામે હવે વડાપ્રધાન, કારણ કે ત્યાં ન તો કોંગ્રેસ માટે કોઈ ચહેરો છે, ન તો બીજેપી માટે ત્યાં કોઈ ચહેરો છે, ત્યાં સીધી રીતે તમારે લડવાનું છે તો એ નરેન્દ્ર મોદી સામે, પીએમ સામે. 2015માં નરેન્દ્ર મોદીએ AK-49 કીધું હતું, ત્યાં હાર્યા. પછી અર્બન નક્સલ કીધું, ત્યાં હાર્યા. હવે આપને આપદા કહેવામાં આવે છે. તમને ખબર છે કે જો કેજરીવાલ ઉપર સીધા પ્રહાર કરીશું તેનું નુકસાન દિલ્હીથી થઈ શકે છે. એટલે સ્ટ્રેટેજી થોડી બદલાઈ છે, પણ એ સ્ટ્રેટેજી કેટલી કારગર સાબિત થાય છે, કારણ કે ભાજપ પાસે કે ન તો કોંગ્રેસ પાસે ત્યાં LG સિવાય કોઈ બીજો વિકલ્પ એમની નથી. પોતાની 10 વર્ષની અંદર ભાજપની એક નબળાઈ રહી કે એમને પોતાનો ચહેરો ત્યાં કોઈ ડેવલપ કરી શક્યા નહીં. મનોજ તિવારીની વાત હોય, તમે બેદી જે હતા IPS તરીકે એમની વાત હોય, કે પછી કોઈ પણ નેતાની વાત હોય, બીજેપી પોતાનું કોઈ નેતા ત્યાં ડેવલપ કરી શકી નથી. એ વાત હકીકત છે. પ્રવેશ વર્મા સાહેબ સિંહ વર્માના દીકરા છે, પૂર્વ CMના દીકરા છે, એમની દાવેદારી CM તરીકે હોઈ શકે છે. એ સિવાય રમેશ વિદોડી, એમની દાવેદારી હોઈ શકે છે. પણ જે રીતે કોન્ટ્રોવર્સી થયા છે એ બંને રીતે બંને પક્ષો માટે નુકસાનદાયક છે, કોંગ્રેસ માટે પણ અને બીજેપી માટે પણ. આમ આદમી પાર્ટી જે રીતે સ્ટ્રેટેજી કરી રહી છે, અથવા તો આમ આદમી પાર્ટી બીજેપીના જે દાવ કે ચાલનું તોડ જે રીતે કરી રહી છે, એ જરૂરથી ત્યાં બીજેપી માટે થોડી મુશ્કેલી છે. પણ કહેવાય છે કે જો જીતા વહી સિકંદર, જ્યારે રિઝલ્ટ આવશે અને આજે જ્યારે ઘોષણા થઈ જશે તો સીધી રીતે જે પૈસા વેચવાની વાત હોય કે બીજી કોઈ ઘાલમેલ કરવાની વાત હોય, એના ઉપર સીધી જવાબદારી ચુનાવ આયોગનું હશે, સીધી જવાબદારી રાજીવ કુમારની હશે. પણ રાજીવ કુમાર હોય કે ઇલેક્શન કમિશન હોય, એ સીધી રીતે કેન્દ્ર સરકાર કે બીજેપીની બી ટીમ બનીને રમતી હોય છે, આપણે દેખાયું છે. પણ આજે જાહેરાત થશે, કેટલા ફેઝમાં થવાનું છે, કઈ રીતે થવાનું છે, એના ઉપર તમામની નજર રહેવાની છે. જી અનિલ, અમારી સાથે જોડાયા અને આટલી વિગતવાર જાણકારી આપી તે